આજના સમયમાં ગર્ભવતી મહિલાઓને સિઝેરિયન કરવાના કિસ્સા ખૂબ વધી રહ્યા છે. વધતા જતા સિઝેરિયનના કિસ્સાઓને લઈને મહિલાઓના શરીરમાં અનેક રોગને પણ આમંત્રણ મળી રહ્યું છે. જૂનાગઢમાં એક એવી મહિલાની સારવાર કરવામાં આવી જે મહિલા પોરબંદરના રહેવાસી છે. પોરબંદરમાં તો ઠીક, પરંતુ જૂનાગઢમાં પણ 2 થી 3 ડૉક્ટરોએ તેમને સારવાર માટે ના પાડી, કારણ કે એક એવી જવલ્લે જોવા મળતી તેમને બીમારી સર્જાઈ કે જેનું નામ છે પ્લાસેન્ટા પરક્રેટા. પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ધ્રુવાડા ગામના રહેવાસી ઇલુબેન વીરાભાઈ રાળા કે જેમને પ્લાસેન્ટા પરક્રેટા નામની બીમારી સામે આવી. આ બીમારીનો ઈલાજ તો શક્ય હતો, પરંતુ ઇલુબેનને પહેલાથી જ 3 સિઝેરિયન કરી ચૂકેલા હતા અને આ ચોથું સિઝેરિયન કરવાનું હતું, જેથી બાળક અને માતાના બંનેના જીવને જોખમ હતું. સાથે મહિલાનું બ્લડ ગ્રુપ A નેગેટિવ હતું, જે સહેલાઈથી બજારમાં ઉપલબ્ધ થતું નથી. જો આ ઓપરેશન કરવામાં આવે અને બ્લડ એક સાથે આટલું બધું પ્રોફ્યુઝ થાય તો મહિલાને બ્લડની શોર્ટેજ સર્જાય અને તેને લઈને તેના જીવ પર પણ જોખમ આવી શકે. પરંતુ સૌથી પહેલાં બ્લડની વ્યવસ્થા કેવી રીતે કરવી તે પણ મોટો સવાલ હતો. એક સાથે 16 યુનિટ બ્લડ પહેલાં એકઠું કરવામાં આવ્યું અને ત્યારબાદ મહિલાને સારવાર આપવામાં આવી. અમે પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ધ્રુવાડા ગામથી આવી. અમારે આ ચોથું સિઝેરિયન ડિલિવરી હતી. એ ડિલિવરી અમારે અત્યારે ભારે જોખમી ડિલિવરી હતી અને એ બ્લડ પણ અમારે લોહીનું એ નેગેટિવ લોહી પણ નહોતું મળતું. એ લોહીની પણ સગવડ કરાવી સાહેબી. અને અમે જુનાગઢની અંદર ઝાંઝડા ચોકડી ન્યૂ લાઈફ હોસ્પિટલ કેપી ગઢવી સાહેબને ત્યાં હતા અને એ સાહેબે અમારું બહુ સરસ ધ્યાન લીધું અને હાઈ ક્લાસ અમારો કોઈ ઉપાય નહોતો, પણ સાહેબે અમને ડિલિવરી કરી. અમારા ઘરનાનો પણ સારું, અમારા બાળકને પણ સારું, અને એ છતાં એ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ. અને અમે ક્યાંય અમારો ઈલાજ નહોતો તો અમે ગઢવી સાહેબ ઈલાજ આપ્યો અને બહુ સરસ હાઈ ક્લાસ કહેવાય. જૂનાગઢના ન્યૂ લાઈફ કેર હોસ્પિટલના ડૉક્ટર કેપી ગઢવી દ્વારા આ મહિલાને સારવાર પૂરી પાડવામાં આવી હતી. ડૉક્ટરના જણાવ્યા અનુસાર 4 થી 5 હજાર કેસ વચ્ચે ફક્ત એક કેસ આ પ્રકારનો જોવા મળતો હોય છે, પરંતુ હાલના સમયમાં જે રીતે સિઝેરિયનના કિસ્સાઓ વધી રહ્યા છે તેને લઈને આ પ્રકારની સમસ્યાઓ સર્જાઈ રહી છે. ઇલુબેન રાડાને પણ શરૂઆતથી 3 સિઝેરિયન થઈ ચૂક્યા હતા અને આ ચોથું સિઝેરિયન હતું, તેને લઈને આ પ્રકારની સમસ્યા સર્જાઈ હતી, પરંતુ હાલમાં મહિલા અને બાળક બંને સ્વસ્થ છે. હું ડૉક્ટર કેપી ગઢવી, ન્યૂ લાઈફ કેર હોસ્પિટલ. આજે એક પેશન્ટની વાત કરવા જઈ રહ્યો છે જે પ્લાસેન્ટા પરક્રેટા કે જે બહુ જવલ્લે જોવા મળતું હોય છે, પરંતુ આજકાલ જેમ જેમ સિઝેરિયનનો રેટ વધતો જાય છે એમ એમ એના કેસની સંખ્યા વધતી જાય છે. સામાન્ય રીતે પ્લાસેન્ટા પ્રિવિયા અને એક્રેટા પરક્રેટા કે જેની અંદર બાળકની મેલીનો ભાગ ગર્ભાશયના બાળકની પહેલા એટલે કે લોઅર સેગમેન્ટ ઉપર ઇમ્પ્લાન્ટ થયેલું હોય. પ્લાસેન્ટા પ્રિવિયા એટલે કે ગર્ભાશય પૂરતું, એક્રેટા એટલે ગર્ભાશયની દિવાલ, પરક્રેટા એટલે કે દિવાલ થ્રુ ગર્ભાશયની દિવાલ જ આખી સાફ કરી અને આગળની પેશાબની થેલી સુધી એનો અંદર એના મૂળિયા જતા રહેલા હોય છે. આ કેસ એટલા માટે ગંભીર હોય છે કે જ્યારે પણ ડિલિવરી કરવામાં આવે તો એનું સિઝેરિયન કરવાનું થતું હોય છે અને મેલીની અંદર જે એની બ્લડ વેસલ્સ હોય છે પેશાબની થેલી સુધી પહોંચેલી હોય તો આવા ઓપરેશનમાં આપણે ડાયરેક્ટ બાળકની સાથે જ ગર્ભાશયની થેલી પણ કાઢી નાખવી પડતી હોય છે. અને આપણે સામાન્ય રીતે એક ઈજા થઈ હોય તો પણ એટલું બ્લીડિંગ થતું હોય, ત્યારે 600 ગ્રામની મેલીનો આખા બાળકને જે પોષણ આપ્યું હોય એ આખી મેલી કટ કરીને કરો ત્યારે બ્લીડિંગ પ્રોફ્યુઝ થવાના ચાન્સીસ રહેતા હોય છે. આવું જ એક પેશન્ટ અમારી પાસે આગળ 3 સિઝેરિયન હતા, પછી પાછી પ્રેગ્નન્સી રહી, એ નેગેટિવ બ્લડ ગ્રુપ હતું અને પોરબંદર પાસે ધોળા ગામમાં હતા. ત્યાં પોરબંદરમાં ઘણા બધા ડૉક્ટરોનો કન્સલ્ટ કર્યો, પણ આ હાઈ રિસ્ક અને અબજસ લેવા જેવી સર્જરી હોય છે એટલે કોઈ ઝડપથી તૈયાર નહોતું થતું, કેમ કે રિસ્ક, બ્લડના ઘટકો અને બ્લડ આ બધું ચડાવવું અને જીવનું જોખમ હોય. એ લોકો જુનાગઢમાં પણ ઘણી જગ્યાએ જઈ અને અમારી પાસે આવ્યા. અમે એનો MRIનો રિપોર્ટ રાજકોટ કરાવી, એની અંદર આ રિપોર્ટ સ્ટેમ્પ ડાયગ્નોસિસ હતું કે પ્લાસેન્ટા પરક્રેટા છે. પછી એને અમે દિવસે દર 15 દિવસે આપણે જોતા રહેતા હતા, કેમ કે 4 સિઝેરિયન એટલે 9મે મહિને પહોંચવું પણ ઘણું બધું અઘરું હોય છે. ત્યારે એને 34 અઠવાડિયા એટલે કે 8 મહિના ઉપર થોડા દિવસો થયા ત્યારે એ નેગેટિવ બ્લડ ગ્રુપ મળતું નહોતું, પણ પોરબંદરની અંદર શ્રીરામ લેબોરેટરીમાંથી એને ત્યાં જસપાલભાઈ એને સારી રીતે વ્યવસ્થા કરી અને 16 બ્લડની વ્યવસ્થા કરી આપી હતી. 8 પ્લેટલેટ, 4 FFP અને 8 PCV
એ બધા બ્લડ લઈ અને 25 ઓક્ટોબરે અમારી પાસે આવ્યું ત્યારે કે ચાલો સાહેબ અમારે ઓપરેશન કરવું છે અને અમારે બ્લડની વ્યવસ્થા થઈ ગઈ છે. પછી અમે હાઈ રિસ્ક કન્સેન્ટ સાથે એનેસ્થેટિક ડોક્ટર રમેશ ચોટલિયા, મારા મિત્ર ડોક્ટર વિનય હરિયાણી, ડોક્ટર ગગન સાથે મળી અને ઓપરેશન કર્યું. ઓપરેશન બહુ સફળતાપૂર્વક થઈ ગયું. બાળક પણ તંદુરસ્ત છે, ગર્ભાશયની થેલી નીકળી ગઈ છે. પેશાબની થેલીની અંદર બધી જગ્યાએ બ્લડ વેસલ્સ હતી, એના માટે અમે ડોક્ટર વિનય હરિયાણીને સપોર્ટ લીધો હતો. એને પણ પૂરી સપોર્ટ આપ્યો જેથી કરીને પાછળથી કોઈ કોમ્પ્લિકેશન થયા નથી. અને 4 દિવસની અંદર પેશન્ટ એકદમ હાલતું ચાલતું થયું, એને ડિસ્ચાર્જ આપી દયો. પણ પેશાબની નળી જ્યાં પેશાબની થેલીમાં ઈજા થઈ હોય તો એને રિપેર કરી હોય એટલે પેશાબની નળી 21 દિવસ રાખેલી હતી, જે આજે રિમૂવ કરતા પેશન્ટને એકદમ સરસ છે અને કંઈ જ વાંધો નથી. આવા હાઈ રિસ્ક પેશન્ટ જેમ અવેરનેસ નથી આવતી, લોકોને સિઝરીનનો ટ્રેન્ડ વધતો જાય છે, એવા સિઝરીનના વધતા ટ્રેન્ડને લીધે આ કોમ્પ્લિકેશનનો રેશિયો વધી ગયો છે, જેમાં આગળ જતા ખૂબ જ પેશન્ટ અને બાળક બંને માટે જોખમ હોય છે. આવા પ્લાસેન્ટા પર્ક્રિટાના કિસ્સા ગણો તો 4 થી 5,000 ડિલિવરીમાં એકાદું પેશન્ટને આવું થતું હોય છે. એટલે આ જવલ્લે કેસ મળતો હોય, તમે કદાચ આખા જુનાગઢમાં ગણો તો આવા જુનાગઢની અંદર આખા વર્ષની અંદર તમને 5 કેસ મળે.